તો નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં વડોદરામાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે। તેમાં એવું છે કે i20 કાર ચાલકે એક મોટરસાઇકલ ચાલકને ટક્કર મારતા મોટરસાઇકલમાં 3 વ્યક્તિ સવારને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે અને હાલમાં તેઓને હોસ્પિટલમાં ખસેડાઈ છે અને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે અને તે ગાડી પણ નંબર પ્લેટ વગરની છે। અમદાવાદના મુખ્ય સમાચાર, સાબરમતી કાળીગામ રેલવે એક્સપ્રેસમાં એસી નંબર 3માં 3 ડબ્બાઓમાં ખૂબ જ ભયાનક આગ લાગી। જે આ મિત્રો, રેલવેના આ 3 ડબ્બામાં થર્ડ એસીમાં આગ લાગવાથી તે 3 ડબ્બા બળીને ભડકો થઈ ગયા છે અને આ ત્રણેય ડબ્બામાં કોઈ પણ વ્યક્તિ ન હોવાથી જાનહાનિના કોઈ સમાચાર છે નહીં। ખાંભા તાલુકાના પંચાયત કારોબારી ચેરમેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કાર્યકર પાસે મસાજ કરાવતો ભાવેશ જાદવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાવેશ જાદવે મસાજ કરી આપ્યું ચૂંટણી સરપંચની લડવાનું વચન। પ્રાણ જાય પણ વસન ન જાય। મને ગ્રામ પંચાયતનું વસન આપ્યું છે, ભાઈ પૂરું કરાવશે ને આપણે બહુમતીથી જીતવાનું છે। ભગવાન ભાઈ માંગીએ છીએ, આપણે કેટલા વર્ષથી સેવા કરી છે, આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ ભાવેશભાઈ આપશે। ફળ છે, સેવાનું ફળ મળવાનું। ગુજરાતના સૌરાષ્ટ્રમાં મગફળીની ઓછી આવકને કારણે સિંગ તેલ અને અન્ય તેલમાં સતત વધારો નોંધાયો છે। છેલ્લા 15 દિવસમાં સિંગ તેલના 15 કિલોના ડબ્બામાં ₹50નો ભાવ વધી ગયો છે અને હાલ 2820 રૂપિયા પહોંચ્યો છે અને અન્યમાં કપાસિયા તેલના ડબ્બામાં પણ ₹30નો વધારો થઈ અને 2670 રૂપિયા થયો છે। ખાદ્ય તેલમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર સિંગ તેલની અંદર 100 રૂપિયા જેવી અને સાઇડ તેલમાં એટલે કે કપાસી અને સનફ્લાવરમાં 50 રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે। ખાદ્ય તેલમાં ભાવ વધારો થવાનું મુખ્ય કારણ જોવા જઈએ, ઉનાળામાં ઓફ સિઝનને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ બિલકુલ ઓછી હતી અને માલની મળતર મગફળીમાં એમાં પૂરતા પ્રમાણમાં મળી રહેતા સિંગ તેલનો ભાવ છેલ્લા એક વર્ષથી નીચી સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો। એના રિબાઉન્સ બેક રૂપે સિંગ તેલની અંદર ફરીથી તેજી જોવા મળી રહી છે। આ ઉપરાંત માર્કેટમાં પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં નીકળતા અને ખોળના ભાવ ઘટતા સિંગ તેલની અંદર સારી એવી ડિમાન્ડ છે। આ ઉપરાંત કપાસિયા તેલની અંદર પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં જોવા મળતા દરેક તેલમાં અત્યારે તેજી જોવા મળી રહી છે। હા, ચોક્કસ આગામી સમયમાં સિંગ તેલમાં હજી પણ ભાવ વધી શકે એવી શક્યતાઓ બિલકુલ છે, કારણ કે અત્યારે પણ જે ભાવમાં સિંગ તેલ મળી રહ્યું છે એ એકદમ આકર્ષક ભાવમાં છે। સિઝનની અંદર સિંગ તેલ 3000 રૂપિયાની આસપાસ મળી રહ્યું હતું, એ સિંગ તેલ અત્યારે પણ 2800 થી 2850 રૂપિયામાં બ્રાન્ડેડ ખાદ્ય તેલ મળી રહ્યું છે। અને આગામી સમયની અંદર આગામી સમયમાં વરસાદની અછત અને આ વર્ષે વાવેતરમાં 25%નો ઘટાડો જોતા વેપારીઓની મનોવૃત્તિ ચેન્જ થયેલી છે, એને કારણે પણ સિંગ તેલની અંદર સારી એવી તેજી જોવા મળી શકે એવી દેખાઈ રહી છે। રાજકોટ પોલીસ કર્મચારીના ઘરમાંથી જુગારખાનું ઝડપાયું। હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહના ઘરમાંથી જુગારખાનું ઝડપાયું, જેમાં ભગીરથસિંહ અને તેની પત્ની સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ। રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમે દરોડા પાડી કાર્યવાહી કરી। દરોડા દરમિયાન 1 લાખથી વધુની રોકડ રકમ જપ્ત થઈ અને આઈજી નિલિપ્ત રાયે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટમાં પોલીસ કર્મચારીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું છે। હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહના ઘરમાંથી જુગારધામ ઝડપાયું। ભગીરથસિંહ અને પત્ની સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ છે। રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમે દરોડા પાડીને કાર્યવાહી કરી છે। આ દરોડા દરમિયાન 1 લાખથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી। આઈજી નિલિપ્ત રાયે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા। ગોંડલ ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી। બી ડિવિઝનના 6 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે। મોરબીના વાંકાનેર તાલુકામાં મામલતદાર કચેરીમાં ખેડૂતોને 2 કલાક સુધી રાહ જોડાવવા બદલ ખેડૂતો વિફર્યા અને કચેરીમાં જ જય જવાન અને જય કિસાનના નારા લગાવવા રહ્યા।
આપણે જે ચર્ચા કરવાની છે એ 5